તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં બકરી ઈદની રજાના દિવસે ખાનગી સ્કૂલો ચાલુ રાખવામાં આવી છે। બકરી ઈદની જાહેર રજાના દિવસે ખાનગી શાળાઓ ચાલુ રખાતા વિવાદ સર્જાયો હતો, જેને લઈ કોંગ્રેસ અને વિદ્યાર્થી આગેવાનો દ્વારા ધોળકિયા સ્કૂલ બંધ કરાવવા પહોંચ્યા હતા, તો વિરોધ કરતા લોકોને પોલીસે અટકાવ્યા હતા। સમગ્ર મામલે ડીઓએ તપાસના આદેશ આપ્યા છે। બંધ કરાવવા જવાય, વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો અવાજ આ રીતના ન દબાવાય। આવનારા સમયની અંદર રજાના દિવસે પણ ખાનગી સ્કૂલો ચાલુ જોવા મળી હતી, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। કેટલીક ખાનગી સ્કૂલો રાજકોટમાં જાહેર રજાના દિવસે ચાલુ રહેતા એનએસયુઆઈના વિદ્યાર્થીઓ બંધ કરાવવા માટે નીકળ્યા હતા। કોંગ્રેસ અને વિદ્યાર્થી આગેવાનો દ્વારા ધોળકિયા સ્કૂલ બંધ કરાવવા માટે તેઓ પહોંચ્યા હતા અને આખો જે મામલો છે તે ઉગ્ર જોવા મળ્યો હતો। સામાન્ય રીતે બકરી ઈદને જાહેર રજા તરીકે કહી શકાય કે જાહેર કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં શાળા ચાલુ રાખતા વિવાદ જોવા મળ્યો છે। આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, બકરી ઈદની જાહેર રજા તેમ છતાં રાજકોટમાં શાળા શરૂ, શું વિગતો? આપને જણાવ્યું કે આજે બકરી ઈદની જાહેર રજા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટમાં શાળાઓ ખુલ્લી જોવા મળી હતી। જો વાત કરવામાં આવે તો નિયમ વિરુદ્ધ આ જે શાળાઓ છે તે ખુલ્લી રહેતા કોંગ્રેસના આગેવાનો અને પ્રવક્તા તેમજ જે વિદ્યાર્થી નેતાઓ છે તેઓ સહિતના વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। તો 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી ધોળકિયા સ્કૂલ ખાતે વિરોધ કરવા જતા જે પોલીસે તેમને અટકાવ્યા હતા અને કાટલો પકડીને તેમને તે પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા। તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બકરી ઈદની રજા છે છતાં પણ કેમ નિયમ વિરુદ્ધ જે શાળાઓ છે તે ચાલુ છે, ત્યારે રાજકોટમાં અનેક શાળાઓ છે તે ચાલુ જોવા મળી હતી। તો બીજી તરફ જે પોલીસ છે તે વિદ્યાર્થી નેતાઓને જે ક્યાંક ને ક્યાંક અટકાયત કરતા જોવા મળ્યા હતા, ન કે જે ધોળકિયા સ્કૂલ સહિતની જે સ્કૂલો છે અનેક તે બંધ કરાવતા। તો ચોક્કસ આ સમગ્ર મામલે જે કોંગ્રેસ પ્રવક્તા સહિત તમામની અટકાયત કરવામાં આવી હતી। તો બીજી તરફ શાળાઓ ખુલ્લી રહેવાના જે મામલે હવે ડીઓએ તપાસના આદેશ આપ્યા છે અને તમામ જે નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જે ડીઓએ તમામને આદેશ આપવામાં આવ્યા છે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો રાજકોટમાં બકરી ઈદની રજાના દિવસે પણ ખાનગી સ્કૂલો ચાલુ જોવા મળી હતી અને તેને લઈ અને જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રહેતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો।